મંથર ગતિએ ચાલતા પંચાસર રોડના કામથી સ્થાનિકો બેહાલ, વહેલી સવારે કર્યું ચક્કાજામ। મોરબીના પંચાસર રોડને મોરબી નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે। જોકે કોન્ટ્રાક્ટર દ્વારા એટલી હદે ધીમું કામ કરવામાં આવી રહ્યું છે કે ચોમાસાનું શરૂઆત થવા છતાં હજુ પણ મોટાભાગની કામગીરી અધૂરી છે, જેના કારણે રોડની એક તરફ પાણી ભરાઈ ગયા છે તેમજ ત્યાં અનેક ખાડા પડી ચૂક્યા છે। બીજી તરફ માત્ર વાહનોને ચાલી શકે તેટલો સાંકડો રોડ હોવાથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે। આ ઉપરાંત આ રોડ પર અનેક ખાડાઓ પણ પડી ગયા છે, જેના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે। ત્યારે આજે સ્થાનિકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હોય તેમ પંચાસર રોડને વહેલી સવારે ચક્કાજામ કર્યો હતો અને જ્યાં સુધી તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે અને રોડની કામગીરી ઝડપથી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ વિનોદ પટેલ છે। પંચાસર રોડ 9 નંબર વોર્ડમાં રહું છું અને હું 27 વર્ષથી આ રોડ ઉપર રહું છું। હવે આ રોડ માટે જ્યારે અમે રજૂઆત કરી હતી બનાવવા માટે, પહેલી વસ્તુ તો બનાવવા માટે રજૂઆત કરી ત્યારે અમારે ઘણી બધી વાર જવું પડ્યું, 200 જણા 500 જણા અવારનવાર મિટિંગો કરી, ત્યારે માંડ કંઈક રોડ અમને મંજૂર થયો। હવે રોડ મંજૂર થયો ને અમે વાંધો નથી, સારું કામ કર્યું, પણ બીજી વાર રોડ એવો બને છે જે 8 મહિના થઈ ગયા, અમે રોજ રજૂઆત કરી છે છતાંય આ રોડ હજી 8 મહિનાથી 1.5 કિલોમીટરનો રોડ બન્યો નથી। હવે આ રોડ ઉપર એવી બધી સમસ્યા થાય છે, ગટરના ઢાંકણા ખુલ્લા હોય, હવે એ ઢાંકણાની અંદર અવારનવાર પડી જાય છે। હમણાં પહેલી વાર વરસાદ થયો ત્યારે જોયું તમે કે કેડ સમાણું પાણી ભરાઈ ગયું, નીકળવાનું કોઈ હતું નહીં, એક એવો મોટો ભૂવો પડી ગયો, 40 ફૂટ ઊંડો કૂવાનો ભૂવો પડી ગયો, હવે 30 દિવસે રિપેર થયો, છતાંય કોઈ જવાબ દેતું નથી। અને આમાં છોકરાઓ ભણવા જતા હોય, ઘણા બધા કામે જતા હોય, એ બધાને અવારનવાર તકલીફ પડે, કેટલા માણસો પડી ગયા, કેટલા બધા હોસ્પિટલે જતા હોય, એ બધાને તકલીફ પડે અવારનવાર, છતાંય કોઈ જવાબ દેતું નથી। એટલું વ્યક્તિગત માણસાઈની રીતે સમજવું પડે, કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય કે કોઈ પણ હોય, એને એટલું તો સમજવું જ પડે કે ભાઈ આટલી બધી અવગણના પડે છે, તકલીફ પડે છે માણસોને, તો એના માટે કંઈક કરવું પડે। હા, આમ પછી લોલિયાપાડાની જેમ કામ ન હાલે। સાહેબ, મારું નામ નીતિન પરમાર છે, મેં પંચાસર રોડ ઉપર ચક્કાજામ એ જ કારણે કરવામાં આવ્યું કે ચૂંટણી સમયે તમે જોયું હશે કે 2 મહિનામાં કેટલું કામ થયું હતું, એમ થતું કે 6 મહિનામાં બંને રોડ કમ્પ્લીટ થઈ જશે અને હાલ એમને 8 થી 9 મહિના કમ્પ્લીટ થયા છે। તો 8 થી 9 મહિનામાં તમે જોવો છો કે રોડનું હજી પહેલા રોડનું બી અડધું કામ બાકી છે અને કહેવાનું એ જ છે કે આ ચક્કાજામ કારણ કે પબ્લિકને ઘણી સમસ્યા ઊભી થાય છે અત્યારે, કારણ કે એક રોડ પૂરો કરે તો એ રોડ ઉપર બી પબ્લિક સારી રીતે ચાલી શકે અને એને અગવડતા ઓછી અનુભવવી પડે, પણ એક રોડ બી સારી રીતે કમ્પ્લીટ હજી કરવામાં નથી આવ્યો। માંગ એ જ છે કે રોડને સમયસર જે પ્રમાણે એમને રોડ ફાળવવામાં આપ્યો હતો કોન્ટ્રાક્ટરને, કે એમને ટાઈમ કંઈ ફિક્સ કર્યો છે કે આટલા ટાઈમમાં રોડ કમ્પ્લીટ કરવામાં તમને આપી દેવામાં આવશે, તો કોન્ટ્રાક્ટર લોકોને જવાબદારી આવે કે આ રોડ આટલા સમયમાં એમને પૂરો કરવો પડે, તો એમણે હજુ કંઈ પૂરો કર્યો નથી ને આંદોલન કરીએ એનો કંઈ બેનિફિટ એ જ છે કે તમે એમના સુધી વાત પહોંચાડો અને જેથી રોડનું કામ ઝડપથી પૂરું થાય।